હવે આજે આપણે હાઈનેક ડ્રેસ બનાવશું. આજે તમને ખ્યાલ આવશે કે હાઈનેકમાં અને જે સ્ટેન્ડ પટ્ટી છે એ બંનેમાં શું ફરક છે. આજે આપણે હાઈનેક બનાવશું. તો સૌ પહેલા આપણે કાપડને ઇસ્ત્રી કરી લેશું. ઇસ્ત્રી કરી અને લંબાઈનું ડબલ, જેટલી લંબાઈ રાખવાની છે એનું ડબલ પેલા કાપડ લઈ લેશું. હવે મારી લંબાઈ છે 42, તો આપણે 44 નું ડબલ કાપડ લઈ લેશું આ રીતે. અને જ્યાં વધારાનું કાપડ છે એને આપણે આ બાજુ જ રાખશું આ રીતે. કાપડને આપણે ગોઠવી દીધું છે. હવે મને થોડીક ઇસ્ત્રી ફેરવી નાખીએ. હવે આપણો પહેલો જે સામાન્ય નોર્મલ ફોર્મો જે આપણે સૌ પહેલો બનાવ્યો હતો એ જ ફોર્મ આમાં લેવાનો છે. અને આપણે આ રીતે ફોર્મો મૂકી અને પેલા ડ્રો કરી લેશું. પછી આગળ શું કરવું છે એવું બતાવો. આ રીતે ગળું, શોલ્ડર, બગલ, કમર અને સીટ સુધી. હવે આ ડ્રેસ હાઈ નેક ની સાથે સાથે હું એ લાઈન પણ કરું છું કે સાઈડમાં કટ મારે નથી જોઈતા. તો આ કમર પાસેથી સીધી લાઈન રાખી અને જેટલો મારે ઘેર જોતો હશે, અહીંયા કમર પાસેથી જેટલો મારે ઘેર જોતો હશે ત્યાં હું આ રીતે પટ્ટી મૂકી અને કમરથી આ સીધી લાઈન આપી દઈશ. આ રીતે કમરથી હું સીધી લાઈન આપી દઈશ એટલે એ લાઈન પણ થશે અને ઉપર હાઈનેક પણ થશે. હવે હાઈનેકમાં આ પાછળનું ગળું ડ્રો કર્યું છે. હવે આ આગળનું ગળું ડ્રો કરીશ અને આ બગલનો ભાગ. હવે હાઈનેકમાં શું કરવાનું છે, પાછળના ગળાને ભૂસી નાખવાનું છે, એટલે કે કાપવાનું નથી, બિલકુલ નહીં. બરાબર. આ આગળનું ગળું છે એટલે કે આપણે આ પાછળનો આ નીચેનો ભાગ છે એને આગળનો રાખશું અને આ જે ઉપરનો છે એને પાછળનું રાખશું. એટલે આગળના ગળાને આપણે આટલું ગળું છે તો આપણે પેલા આગળનું ગળું આમાં ડ્રો કરી લઈ અને અહીંથી 3 ઇંચ, કેમ કે આપણા આ ગળાની પહોળાઈ છે 3 ઇંચ, તો આગળથી અહીંથી આપણે 3 ઇંચ રાખી અને આ જ ગળાને આ રીતે આપણે ગોળાઈ આપી દેશું આ રીતે. આ રીતે ગોળાઈ આપી દેશું અને હવે આપણે આ ગળું કાપશું અને શોલ્ડર આગળના ગળાના આ રીતે કાપવાના છે. આ રીતે ટોટલ આવું થશે. આમાં યુ શેપ અને પાન શેપ આગળનું ગળું હોય તો વધારે સારું લાગે છે એટલે મેં યુ શેપ જ રાખ્યો છે આ રીતે. હવે આપણે પેલા આ કાપી લેશું. આ કાપી અને ખાલી આ પાછળનો ભાગ છે એમાં એક જ આપણે શોલ્ડર કાપવાનો છે આ રીતે. અને ગળું બિલકુલ કાપવાનું નથી. આ ભાગ હું લઈ લઉં છું. હવે આમાં પાછળના ભાગમાં, સોરી આ આગળનો ભાગ છે, આગળના ભાગમાં
આ રીતે. અને હવે આપણે આ જે ગળું છે એ કાપી લેશું. આ રીતે. અને આને આપણે અહીંથી કટ કરી દેશું. ના ભાગ આપણે આગળનો કાપી લેશું વધારાનો. આને કહેવાય હાઈ નેક. આ બનશે એટલે આપણે જોઈએ કે આને કેવી રીતે બેસાડવાનું છે. પહેલા આપણે આમાંથી બાઈ કાપી લેશું. આ જે કાપડ વધ્યું છે એમાં આપણે આગળ અને પાછળનું ગળું પટ્ટી સહિત આવડી જાય એવા કપડામાં આપણે પેપર કેનવાસ લગાડશું. આ પટ્ટી સાથે જેટલું જોઈએ એટલું કાપડ આપણે લઈ લેશું અને એટલા કાપડમાં આપણે પેપર કેનવાસ લગાડી લેશું. હવે આપણે આમાં પેપર કેનવાસ લગાડી દેશું. ભાગ આ કપડા બાજુ રાખી અને હવે આપણે આની ઉપર ઇસ્ત્રી ફેરવશું. હવે આ ભાગ અહીંયા ચીપકી ગયો છે. હવે આપણે આનું સ્ટિચિંગ કરી લઈએ.